ગિરિરાજજી શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. અત્યારે કથાનો વિસ્તાર નહીં કરું, આપ બધા જાણો છો એમ. પુલત્સે મુનિ આવ્યા, કહ્યું કે આ પર્વતને હું કાશીમાં લઈ જાઉં અને કાશીમાં આ પર્વતની કંદરાઓમાં બેસી અને તપ કરું. ગિરિરાજજીએ કહ્યું કે હું આપની સાથે આવું ખરા, પણ એકવાર મને જ્યાં પધરાવશો ત્યાંથી પાછી ઊભો નહીં થાઉં. પુલત્સ મુનિએ યોગ બળે આખા ગિરિરાજજીને પોતાના હાથમાં લીધા અને હાથમાં લઈ યોગ બળે પધરાવી અને ચાલ્યા કાશી તરફ. વચમાં વ્રજમંડલ આવ્યું. ગિરિરાજજીને થયું કે હું તો વ્રજનો આનંદ લેવા માટે આવ્યો છું. એટલે ગિરિરાજજીએ યુક્તિ કરી, પોતાનું વજન એટલું વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, અને ઉચકી ન શક્યા એટલે ત્યાં પધરાવી દીધા. ફરી જ્યારે ગિરિરાજજીને લેવા ગયા અને ત્યારે ગિરિરાજજીએ કહ્યું કે હું તો વચને બંધાયેલો હતો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ક્યારે ઊભો નહીં થયો. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું છે, તારે આવવું તું જ બ્રજમાં, પણ મને નિમિત્ત બનાવી અને અહીંયા આવ્યો એટલે તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. અને ત્યારથી ગિરિરાજજીને એ શ્રાપ લાગેલો છે, રોજ તલભર ગિરિરાજજી ઓછા થાય છે. અહીંયા ગિરિરાજજી વ્રજમાં પધાર્યા, શ્રી યમુનાજી વ્રજમાં પધાર્યા. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જુધાઈ. 41 પદમાં આપણે બોલીએ છીએ, ભક્તો પર કૃપા કરવા માટે યમુનાજી પધાર્યા. એ જ સ્વામિનીજી પછી મહાપ્રભુજી રૂપે ભૂતલ પર પધારશે. આમ ગિરિરાજજી પધાર્યું, વ્રજમંડલ પધાર્યું. આપણે બધા કથા સાંભળીએ તો છે કે શ્રીનાથજી ગિરિરાજજીમાંથી પ્રગટ થયા, પણ ગિરિરાજજીમાં પધાર્યા ક્યાંથી? તો એનો એ ભાવ ભગવદીઓ ગાય છે કે જ્યારે પ્રભુને લેવા માટે અક્રૂરજી આવ્યા, કંસે મોકલ્યા, ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે અને મથુરા ભગવાન પધારે એના માટેની વ્યવસ્થા કરી છે. અને એ વ્યવસ્થામાં અક્રૂરજીને લેવા માટે મોકલ્યા. આનો અવાજ થોડો ઓછો છે. અક્રૂરજી આવ્યા છે રથ લઈને, અને બધા જ વ્રજવાસીઓ દુખી થઈ ગયા કે પ્રભુ પધારી જશે. નંદ અને યશોદાજી કહેવા લાગ્યા કે લાલન, તારા વગર અમે જીવીશું કે? તું બ્રજમાં નહીં હોય અને તું તો અમારો પ્રાણ છે, તારા વગર અમારું જીવન સંભવ નથી. નંદ અને યશોદાજી પ્રલાપ કરવા લાગ્યા, પ્રભુને અવતાર કાર્ય કરવા માટે મથુરા જવું છે. અને ત્યારે ભગવાન યશોદાજીને પૂછે છે કે મૈયા, મેં વ્રજમાં રહીને અનેકવિધ લીલાઓ કરી છે, તને મારી કઈ લીલામાં આસક્તિ છે? મેં વેણુનાદે કર્યા, મેં ગૌચારણે કરી, મેં માખણ ચોરીએ કરી, અનેક અનેક લીલાઓ કરી. મેં રાસ લીલા કરી, ચીરહરણ લીલા કરી, દાવાગ્નિના પાન કર્યા, કાલીય નાગના મસ્તક પર નૃત્ય કર્યા. તને આ સમગ્ર લીલાઓમાં મારા કયા સ્વરૂપમાં વધારે આસક્તિ છે? તને વધારે પ્રિય કયું સ્વરૂપ છે? અને ત્યારે નંદ અને યશોદાજી કહેવા લાગ્યા કે લાલન, તમારી તો બધી જ લીલાઓ આનંદાત્મક છે, આપનું તો પ્રત્યેક સ્વરૂપ ચિત્તમાં પ્રસન્નતા પ્રગટાવનારું છે. પણ હે પ્રભુ, જ્યારે આપે ગિરિરાજજીને પોતાની ટચલી આંગળીમાં ધારણ કર્યા ને, અને ગોવર્ધનનાથનું સ્વરૂપ જ્યારે આપે ધારણ કર્યું, એ સ્વરૂપ અમને સૌથી વધારે પ્રિય છે. અને ત્યારે એમ કહેવાય છે, એ 11 વર્ષ અને 52 દિવસના ઠાકોરજી જે નંદ અને યશોદાજીની સામે ઠાડા છે, ઊભા છે, એમણે પોતાના જ સ્વરૂપમાંથી
પોતાના જેવું જ આબેહૂબ સ્વરૂપ પ્રગટ કર્યું. અને એ સ્વરૂપ પ્રગટ કરી જે ગિરિરાજ ધારણ કરનારું હતું, એ સ્વરૂપ નંદ અને યશોદાજીને સેવા માટે પધરાવ્યું અને કહ્યું કે આ સાક્ષાત મારું સ્વરૂપ મારા જ શ્રીઅંગમાંથી મેં પ્રગટ કર્યું છે. અને જે આનંદ મારી સેવામાં તમને અનુભવ થાય છે, એ જ આનંદ આ સ્વરૂપ દ્વારા તમને સદાય પ્રાપ્ત થતું રહેશે. અને એ સ્વરૂપ હતું આપણા શ્રીનાથજી બાવાનું સ્વરૂપ, જે આજે મેવાડમાં બિરાજે છે. એ અન્ય કોઈ સ્વરૂપ નથી, સાક્ષાત શ્રી કૃષ્ણના આનંદ રૂપ વિગ્રહમાંથી પ્રગટેલું આ મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ છે. અને નંદ અને યશોદાજીને માથે આ શ્રીનાથજીના સ્વરૂપની સેવા બિરાજે. નહીં તો વિચાર કરો, જે કૃષ્ણ વગર એક ક્ષણ ન રહી શકે, એ ગોકુલથી મથુરા ન જઈ શકે એમને મળવા. એક માનો દીકરો, અને એમાં પણ યશોદા જેવી મા ને કૃષ્ણ જેવો દીકરો હોય, એ પોતાના દીકરાને મળવા ગોકુલથી મથુરા ના જાય? કેમ ગોકુલમાં રડતા જ રહે? કેમ ગોકુલમાં જ રહે? કૃષ્ણ વગર એક ક્ષણ યશોદાજી જીવી ન શકતા હોય તો એ કેમ ગોકુલ છોડીને મથુરા ન ગયા? એનું કારણ એ હતું કે એમને એ કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે સદાય એમની પાસે જ બિરાજતું હતું. અને એટલા માટે એ ગોકુલ છોડીને મથુરા નથી ગયા. પણ એમ કહેવાય કે જ્યારે વર્ષો વીત્યા અને નંદ અને યશોદાજીને ધામમાં જવાનો સમય થયો, સુધામ પધારવાનો સમય થયો, અને ત્યારે એ સ્વરૂપ રૂપ શ્રીનાથજી આજ્ઞા કરી કે મારા આ સ્વરૂપને આપ ગિરિરાજજીમાં પધરાવો અને પછી આપ પધારો. તો કહું ગિરિરાજજીમાં કેમ? ત્યારે શ્રીનાથજી કહે કે હજી આ સારસ્વતની કલ્પની લીલાઓ ફરી મારે કરવાની છે. જ્યારે સ્વામીજી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પધારશે અને મારાના લીલાથી વિખૂટા પડેલા અનેક જીવો જ્યારે કલિયુગમાં અટવાશે, કારણ કે છે દૈવી જીવ, પ્રગટ્યા છે મારા શ્રીઅંગમાંથી, પણ છે સંસારમાં. સંસાર માટે નથી, એટલે સંસાર ગમવાનો નથી, એ તો સેવા માટેના જીવ છે. અને જ્યારે મારી પ્રાપ્તિ એમને થશે ત્યારે જ એમના જીવનની સાર્થકતા સિદ્ધ થશે. અને ત્યારે નંદ અને યશોદાજીએ શ્રીનાથજીના આ સ્વરૂપને ગિરિરાજજીની ભીતર પધરાવ્યું. અને એ વાતને લગભગ 5000 વર્ષ વ્યતીત થયા. પ્રભુએ સમગ્ર લીલા જે બ્રજમાં કરી, પ્રભુ પધાર્યા ગિરિરાજજીમાં અને વર્ષો વીત્યા. વીતતા વીતતા આખું શ્રીનાથજી પ્રાગટ્ય ચરિત્રની કથા જે છે એ સ્વયં ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીને કહી છે. અને એ રીતે આખી વાર્તા આલેખિત કરવામાં આવી છે. અને એ શરૂ થાય છે એ શ્રાવણની ત્રીજથી. જ્યારે નાગ પંચમી આવી, પાંચમ આવી, અને કહેવાય છે કે એ નાગ પંચમીના દિવસે સૌથી પહેલા ગિરિરાજજીની કંદરામાંથી શ્રીનાથજીની વામ ભુજાનું પ્રાગટ્ય થયું. ડાબો હાથ પ્રગટ થયો. શ્રીનાથજીનું મુખારવિંદ પહેલા નથી પ્રગટ્યું ગિરિરાજજીમાંથી, ભુજા પ્રગટી છે. અને પ્રસિદ્ધ કથા છે ધર્મદાસની એ ગાય જે બ્રજમાં છે. ધર્મદાસ આદિ સદુ પાંડે નાના છે. પ્રસંગો તો અનેક છે, આપણે તો સંક્ષિપ્તમાં એ દર્શન કરવાનું છે. રોજ એ ગાય ગિરિરાજજી ઉપર જાય છે. અને જ્યારે ગોવાળિયાઓ ગાયો ચરાવવા જાય, એમાંથી છાની માની એક ગાય છૂટી પડી જાય, અને છૂટી પડીને જતી રહે ગિરિરાજજીની ઉપર. અને ગિરિરાજજીની ઉપર એક કંદરા હતી, એક આખી બખોલ હતી, જ્યાંથી આ વામ ભુજા પ્રગટી હતી.
ડાબો હાથ શ્રીનાથજીનો પ્રગટ્યો હતો અને ત્યાં ઊભી રહી જાય ગાય અને આપોઆપ ગાયના થનમાંથી દૂધ સ્ત્રવવા લાગે, દૂધ પડવા લાગે. અને રોજ ગાય પાછી આવે ને દોહવામાં આવે તો દૂધ મળે નહીં. ત્યારે પૂછ્યું કે આ દૂધ કોણ દોહી લે છે? કોઈ ચોરી લે છે, કોઈ લઈ જાય છે? કહ્યું કે આપણે ગાયનો પીછો કરીએ, તપાસ તો કરીએ કે આનું દૂધ લઈ જાય છે કોણ. અને પીછો કરતા કરતા જોયું તો ટોળામાંથી છાના માના એક ગાય છૂટી પડી ગઈ ગિરિરાજજી ઉપર અને દૂધ તરવા લાગી. બધા જ વ્રજવાસીઓને એમ થયું કે આવું તો વડીલોએ કહ્યું કે આવું તો બે ત્રણ અવસ્થામાં થાય. કાં આ જગ્યા ઉપર અખૂટ ભંડાર ધનનો હશે તો આવું ગાય કરે, અને અથવા આ સ્થાન ઉપર કોઈ દેવતાનું પ્રાગટ્ય થયું હશે તો ગાય આમ કરે. અને જ્યારે પીછો કરતા કરતા ગયા ત્યારે શ્રીનાથજીની વામ ભુજાના દર્શન થયા. જેમ શ્રીનાથજીના પ્રાગટ્યના ધોળમાં આપણે બધા ગાઈએ છીએ. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ યશોમતી કેરા લાલન વ્રજ સૌ કીધું સના. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર ભાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમને દાડે થયા ભુજા દર્શન રે. ગિરિકંદરામાં બિરાજે મારો વાલો શું કહું પ્રસન્ન વદન. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર ભાલો હસિયા રે. પાંચમનો દિવસ આવ્યો. નાગપંચમીના દિવસે વામ ભુજાનું પ્રાગટ્ય થયું અને જ્યાં ભુજાના દર્શન વ્રજવાસીઓને થયા બધાને થયું કે જરૂર અહીંયા કોઈ દિવ્ય કોઈ સ્વરૂપ પ્રભુનું પ્રગટ્યું છે. અને લોકો આ ભુજાનું પૂજન કરવા લાગ્યા, એના ઉપર કંકુ ચડાવવા લાગ્યા, એની માનતા રાખવા લાગ્યા. અને હવે તો શ્રીનાથજી બાવા એવી કૃપા કરવા લાગ્યા કે શ્રીનાથજીની આ ભુજાની જે માનતા રાખે એના બધા મનોરથો પૂરા થવા લાગ્યા. અને વ્રજવાસીઓ એ ભાવ કરવા લાગ્યા. અને આગળ ગાન કરતા ભગવદીઓ કહે, ઘણા દિવસ પૂજાનું પૂજન ચાલ્યું તે વ્રજમાય રે. દૂધ લઈને સ્નાન કરાવે મહિમા કયો ન જાય. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. ચિત્ર સહિત શીલા ગિરિવરની તેમાં શ્યામ સ્વરૂપ રે. એક ગાય ત્યાં નિત્ય જાય છે દૂધ સ્રવે તદરૂપ. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. રોજ ગાય જાય, દૂધ સ્ત્રવીને આવે. બધાને થયું કે આ શું છે? અને ત્યાં શ્રીનાથજી બાબા સ્વયં બિરાજમાન છે. વિનંતી કરી છે કે ના, પ્રગટ મુખારવિંદ ત્યારે થશે જ્યારે મારા મુખારવિંદ સ્વરૂપ મહાપ્રભુજી ભૂતલ પર થશે. અને ભુજાનું મહાત્મ્ય વધવા લાગ્યું. વ્રજવાસીઓ માનતા રાખવા લાગ્યા અને શ્રીનાથજીનો પ્રભાવનો એ અસર સર્વ વ્રજવાસીઓ પર થયું. અને વ્રજવાસીઓને અખૂટ શ્રદ્ધા શ્રીનાથજી. અનેક વર્ષો સુધી આ પ્રકાર ચાલ્યો કે રોજ ગાય જાય, દૂધ સ્ત્રવીને આવે. અને હવે તો વ્રજવાસીઓને ખબર પડી કે કોઈ દેવતા પ્રગટ થયા છે. કારણ સ્વયં દેવ દમન શ્રીનાથજી છે. અને હવે તો વ્રજવાસીઓએ પણ ક્રમ બનાવી લીધો, કાંઈ ને કાંઈ ભોગ ધરવા માટે દૂધ આદિ સમર્પિત કરવા જાય. અને સમય વીતવા લાગ્યો. વર્ષો વીત્યા. વિક્રમ સંવત 1535 એ ચૈત્રની એકાદશી. યજ્ઞ નારાયણ ભટ્ટ કાંકરવાડ ગામમાં રહેતા અને જ્યાં સોમ યજ્ઞ કરતા આહુતિ આપી અને યજ્ઞમાંથી નારાયણ સ્વયં પ્રગટ થયા. વચન આપ્યું કે આપના કુળમાં 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું પોતે આપના કુળમાં જન્મ લઈશ.
વર્ષો વીતવા લાગ્યા. અનેક અનેક પ્રતાપી વંશજો ને પૂર્વજો મહાપ્રભુજીના થયા છે. કાશીમાં લક્ષ્મણ ભટ્ટજીએ 100મો સોમયજ્ઞ પૂર્ણ કર્યો છે. અને જ્યાં 100મો સોમયજ્ઞ પૂર્ણ થયો, પ્રભુને પધારવાનો સમય આવ્યો. ઇલ્લમ્મા ગારુજી ગર્ભવતી છે. અહીંયા કુંભ મેળો લાગ્યો છે. જો અત્યારે પણ કુંભ ચાલી રહ્યો છે. આપણા હિન્દુઓનું સૌથી મોટું પર્વ કુંભ મેળો કહેવાય, જ્યાં સમસ્ત સંપ્રદાયો, સમસ્ત ધર્મોના લોકો એકત્રિત થઈ હિન્દુ ધર્મનો આખો પરિચય, જ્યાં આચાર્યો, અખાડાઓ, મંડલેશ્વર, મહામંડલેશ્વરો, આખું જે હિન્દુ ધર્મનું સ્ટ્રક્ચર છે એ આખું તમને ત્યાં જોવા મળે. કેટલા સંપ્રદાયોથી આખું હિન્દુ ધર્મ બને છે. ઘણી વાર લોકો કહે અમે સંપ્રદાયમાં ના માની, હિન્દુ ધર્મમાં માની. પણ સંપ્રદાય વગર હિન્દુ ધર્મ થાય ક્યાંથી? કોઈ હાથ જુદા કરી લે, પગ જુદા કરી લે, ચહેરો જુદો કરી લે તો શરીરમાં કંઈ બચે? બધા પાર્ટ જુદા કરી લો તો બોડીમાં કંઈ રહેવાનું? આ બધું ભેગું મળીને જ હિન્દુ ધર્મ બને છે. આ બધા ભાગલાઓ નથી, આ બધા એના અંગો છે. આપણને જે ખોટી સમજ આપવામાં આવે છે કે સંપ્રદાય એટલે ભાગલા, અરે ભાગલા ના કહેવાય, અંગ કહેવાય. અંગથી શરીર બને. તો આપણે ત્યાં જે હિન્દુ ધર્મની આખી પરંપરાઓ છે એના ભાગલા નહીં, એ હિન્દુ ધર્મના અંગ કહેવાય. અને બધા અંગો કાઢી નાખો તો ધર્મમાં કંઈ બચે જ નહીં. તો હિન્દુ ધર્મ કહેશો કોને? આ બધું મળી અને હિન્દુ ધર્મ બને છે. એટલે વિરોધાભાસ કે વિભાગ નથી, વ્યવસ્થા છે, વૈવિધ્ય છે. એ સમજવાની દરેક હિન્દુને બહુ જરૂર છે. કારણ કે અત્યારે પાશ્ચાત્ય વિચારધારામાં આપણે બધા એક કરવા પરાણે, એક કરવાની મથામણમાં આ બધાને ભાગલા માનવાના. આ ભાગલા નથી, વૈવિધ્ય છે, અંગ છે. અને અંગોથી શરીર બને છે, સંપ્રદાયોથી હિન્દુ ધર્મ બને છે. એટલે એને ભાગલા સમજવાની ભૂલ નહીં કરવી, એને અંગ માનો. આની વ્યવસ્થા છે. તમે જ્યારે કુંભમાં સ્નાન કરવા જાઓ ત્યારે તમને આખી વ્યવસ્થા જોવા મળે. અને અહીંયા 7 માસનો ગર્ભ છે. યવનોનું આક્રમણ થયું ત્યાં, અને બધા જ ગામ છોડીને કાશીમાંથી જવા લાગ્યા. લક્ષ્મણ ભટ્ટજી પણ ચાલ્યા ઇલ્લમ્મા ગારુજીને લઈને. પ્રસિદ્ધ કથા છે, હમણાં બહુ વિસ્તાર નથી કરતો. આવ્યું ચંપારણ્ય ગામ, પ્રસવ થયો અને બાળક મૃત જેવું લાગ્યું, મરેલું લાગ્યું. અને થયું કાં તો મૃત બાળક છે, વસ્ત્રમાં લપેટી અને એક સમી વૃક્ષની ખોલમાં બાળકને રાખી અને માતા પિતા ચાલ્યા. અને આગળ ચહુડા ગામ હતું, ત્યાં આવીને મુકામ કરે. રાત્રિના સમયે પ્રભુ આવ્યા સન્મુખ. લક્ષ્મણ ભટ્ટજીને આજ્ઞા કરી, આપ જે બાળકને મૃત માનીને મૂકીને આવ્યા છો એ કોઈ મૃત બાળક નથી, હું પોતે આપના કુળમાં જન્મ લઈને આવ્યો છું. આપના પૂર્વજોને જે વચન આપ્યું હતું કે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે આવીશ, તો હું પોતે પધાર્યો છું. આપ પાછા આવો અને મારા શ્રીનાથજી બાબાના સ્વરૂપ. પણ એને અંતર્ગત અનેક ભાવો શ્રીનાથજી બાબાના સ્વરૂપના, એમની કંદરામાં રહેલા ચિહ્નોના થોડીક એની ચર્ચા કરીને પછી ચરિત્રમાં પ્રવેશ કરીએ. કારણ કે ભારત વર્ષમાં, આ ભારત દેશમાં અનેક સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે. અને એ સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપનો સ્વયંનો પ્રભાવ છે. આપણે ચારે દિશામાં જોઈએ, ઉત્તર બદ્રીનાથ, આ બાજુ દ્વારિકાધીશ, આ બાજુ જગન્નાથજી, નીચે શ્રી રંગજી, અને મધ્ય તું गोवर्धन नाथो, बोलो गोवर्धन नाथ की जय. और भारत के मध्य में श्री गोवर्धन नाथ विराजते. અને ત્યાં સુધી ગર્ગ સંહિતામાં તો કહ્યું કે ચારે ધામની યાત્રા કરો, પણ આ 5મા ધામમાં ન આવો ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી છે. શ્રી गोवर्धन नाथજી સ્વયંભૂ સ્વરૂપ. દેખો, પુષ્ટિ માર્ગ એનો વૈભવ શું છે? મંદિરો ગમે તેટલા મોટા થાય એનાથી જીવનો ઉદ્ધાર નથી થતો, પણ એમાં બિરાજતા આ અલૌકિક સ્વરૂપોથી જીવનો ઉદ્ધાર થાય છે. પુષ્ટિ માર્ગનો વૈભવ, પુષ્ટિ માર્ગમાં બિરાજતા આ બધા સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો છે.
કેટલા સ્વરૂપો પુષ્ટિ માર્ગમાં બિરાજે છે કે જે સ્વયંભૂ પ્રગટિત છે, જે કોઈએ બનાવ્યા નથી. પ્રભુ પોતે જ એ મૂર્તિ સ્વરૂપે પ્રગટ્યા છે. અનેક અનેક અવતાર જે પ્રભુના કહીએ છે, તો એ તો ભગવાન અંશ કલા આવેશ આદિ અવતાર લે, પણ આ સ્વરૂપ સ્વયં પ્રભુનું જ સ્વરૂપ છે. એ તો જેમ કથા ચરિત્ર આપણે જોઈશું ત્યારે આપણે ચર્ચા કરીશું. તો સ્વરૂપની ભાવનાનો થોડો વિચાર જો આપણે કરીએ તો પ્રસિદ્ધ છે, ઊંચો હાથ કરીને બોલાવી રહ્યા છે, જમણા હાથથી મનને જીવના બંધ કરે છે, માયાને અંગુષ્ઠ બતાવે છે, અને રાસનો એક ભાવ પણ બતાવ્યો કે આ જે મુદ્રા છે ઠાકોરજીની એ રાસની મુદ્રા છે, નૃત્યની મુદ્રા છે. અને નૃત્યની મુદ્રામાં જેમ રસ ઉદ્દીપન, રસ પ્રગટ થાય, એમ સમસ્ત રસોનું દાન અહીંયા શ્રીનાથજી બાબા કરી રહ્યા છે. એટલે બીજી ભાવના એ બતાવી કે જે સાહિત્ય શાસ્ત્રમાં કહેવાય, વિભાવાનુભાવ વિચારી સંયોગાત રસનિષ્પત્તિ. વેદમાં બે પ્રકારે પરમાત્માનું વર્ણન છે, જ્ઞાનરૂપ પરમાત્મા અને બીજું રસરૂપ પરમાત્મા. सत्यम ज्ञान अनंतम ब्रह्म, एक ज्ञान रूप परमात्मा की चर्चा वेद में है, और एक चर्चा है रसो वही सह, वह रसरूप है. और हमारे पुष्टि मार्ग में ये रसरूप परमात्मा का अनुभव जीव कैसे करे, उसका प्रकार आचार्य चरण ने बताया. तो आ रसो वही सह एवा श्रीनाथजी बाबा. અને એમાં એ રસની ઉત્પત્તિ કેમ થાય? જેમ કોઈ ફળ હોય એનું તમે રસપાન કઈ રીતે કરી શકો, એ રસ તમારા સુધી કેમ પહોંચે? તો કે વિભાવ અવિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ. હમણાં એનો કદાચ વિસ્તાર નહીં કરું, પણ રસશાસ્ત્ર પ્રમાણે શ્રીનાથજી બાબાની કંદરામાં જે ચિહ્નો છે એ જે રસશાસ્ત્રમાં બતાવ્યા, વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ, આ ઉદ્દીપન વિભાવ, આલંબન વિભાવ, એના દ્વારા શ્રીનાથજી પોતાના ભગવદ રસનું દાન પોતાના જીવોને કરે છે. એની આખી બહુ ગૂઢતમ પ્રક્રિયા છે, એટલે હું ચર્ચા નથી કરતો, પણ એનો પણ એક ભાવ શ્રીનાથજી બાબાના સ્વરૂપનો આપણે ત્યાં બતાવવામાં આવે છે. અમુક વિભાવ આલંબન વિભાવ રૂપ છે, જેનો આધાર લઈને રસ થાય. ઘણા અનુભાવ છે, એવી ઘણી બધી ચર્ચા રસશાસ્ત્રમાં છે. તો સાક્ષાત રસો વૈ સહ એવું આખા ભારતમાં કોઈ ભગવત સ્વરૂપ હોય તો એકમાત્ર શ્રીનાથજી બાબા. બાકી બધા મહાત્મ્ય પ્રધાન સ્વરૂપો છે, અવતાર પ્રધાન સ્વરૂપો છે. જેટલા બીજા ભારત વર્ષમાં બિરાજે છે એ બધા મહાત્મ્ય પ્રધાન કે અવતાર પ્રધાન, રસ પ્રધાન કોઈ સ્વરૂપ હોય તે શ્રીનાથજી છે. એકમાત્ર એ રસો વૈ સહજ વેદમાં પરમાત્માનું વર્ણન છે, એ મૂર્તિમંત સ્વરૂપ શ્રીજીનું છે, અને દર્શન માત્રથી રસદાન કરે છે. તો શ્રીનાથજી બાબાના કંદરાની એ પણ રસમાર્ગ પ્રમાણે ભાવના બતાવી. બીજી એક ભાવના એ બતાવી કે મૂર્તિમંત ભાગવતજી જો પ્રગટ સ્વરૂપે નેત્રોથી દર્શન કરવા હોય તે શ્રીનાથજી બાબાના સ્વરૂપે બિરાજે છે. આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ તો એ કર્ણેન્દ્રિય દ્વારા ભાગવતજી આપણા હૃદયમાં પ્રવેશે છે, પણ શ્રીનાથજી બાબાના એમની કંદરા સહિત એના ચિહ્નો સહિત દર્શન કરો તો એ જ ભાગવતજી તમે નેત્રોથી દર્શન કરી શકો છો. કારણ કે 12 સ્કંદ, શ્રીનાથજી બાબાના 12 અંગ તો છે, દ્વાદશાંગો હિ પુરુષાઃ, જે વેદે કહ્યું એ પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે, અને ભાગવતજીના 12 સ્કંદ. એટલે મહાપ્રભુજીએ પણ સમાનતા બતાવી. પ્રથમ 2 સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ, તૃતીય અને ચતુર્થ સ્કંદ બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ શ્રીનાથજી બાબાના, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. આમ 12 સ્કંદ શ્રીનાથજી બાબાના શ્રીઅંગમાં બિરાજમાન છે.
અને એ જ રીતે શ્રીનાથજી બાવાની કંદરામાં પણ જે ચિહ્નો છે એ પણ 12 સ્કંદ પ્રગટ રૂપે ચિહ્ન રૂપે બિરાજે છે. જેમ ભાગવતજીનો પ્રથમ સ્કંદ એમાં પૃથ્વી અને ગાયનો સંવાદ આવે છે, તો શ્રીનાથજી બાવાની કંદરામાં 2 ગાય બિરાજમાન છે. તમે જો ધ્યાનપૂર્વક દર્શન કરો કંદરાના શ્રીનાથજી બાવાના, તો આ 12 સ્કંદ પ્રગટ રૂપે છે. 2 ગાય છે કંદરામાં, તો આ એક છે પૃથ્વી રૂપ ગાય અને ધર્મ રૂપ બળદ, જે પ્રથમ સ્કંદમાં કથા આવે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં મસ્તક ઉપર શુક છે, તો દ્વિતીય સ્કંદમાં શુક ઉવાચ બોલે છે સુખદેવજી, એ સુખદેવજીના પ્રતીક રૂપે દ્વિતીય સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક મુનિ છે, એ તૃતીય સ્કંદના કપિલ ભગવાન છે અને તૃતીય સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાવાની કંદરામાં બીજા 2 મુનિ છે, એ નર અને નારાયણ છે, જે ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક ઘેટાનું મેષનું ચિહ્ન છે, એ 5મા સ્કંદના પ્રતીક રૂપે છે. પંચમ સ્કંદમાં કાલગણના આવે છે અને 12 રાશિઓમાંની પહેલી રાશિ એ મેષ રાશિ, અને એટલા માટે પંચમ સ્કંદ. શ્રીનાથજી બાવાની કંદરામાં 2 ગાય, એક ગાય છે ને બીજું વાછરડું. એક વાછરડું દૂધ પીતું જાય, માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું ચૂકતી નથી. આજ ભગવાનની પુષ્ટિ છે, કૃપા છે. જીવ અનેક પ્રકારથી પ્રભુને શ્રમ કરાવે છે, છતાંય પ્રભુ કૃપા કરવાનું છોડતા નથી. આજ પ્રભુની પુષ્ટિ લીલા, અને એ છે ભાગવતજીનો 6ઠ્ઠો સ્કંદ. શ્રીનાથજી બાવાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે, એ છે ભાગવતજીના 7મ સ્કંદના પ્રતીક રૂપે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક સર્પ છે. 8મા સ્કંદમાં ભાગવતજીમાં સમુદ્ર મંથનની કથા આવે છે, અને વાસુકી નાગને દોરડો બનાવી મંદરાચલ પર્વત દ્વારા સમુદ્ર મંથન કર્યું, એ વાસુકી નાગના પ્રતીક એટલે કે 8મા સ્કંદના પ્રતીક રૂપે સર્પ છે. શ્રીનાથજી બાવાની કંદરામાં 2 મયુર છે, નિષ્કામ ભક્તોના પ્રતીક રૂપ મયુર છે. 9મા સ્કંદ ભાગવતજીનું એ નિષ્કામ ભક્તોની કથા, ઈશસ્ય અનુગામીનામ કથા, ભક્તોના ચરિત્ર છે, અને એ પ્રગટ રૂપે અહીંયા ભાગવતજીના આ 9મા સ્કંદ શ્રીનાથજી બાવાની કંદરામાં મોર રૂપે બિરાજે છે. 10મા સ્કંદ એ તો મધ્યમાં બિરાજેલા શ્રીનાથજી બાબા પોતે. 11 સ્કંદ શ્રીનાથજી બાબાના ફરતે એક સર્પ છે. કહેવાય કે સમય થાય ને કાચળી ત્યાગે નહીં સર્પ, તો એ આંધળો થઈ જાય. એટલે કે મોહનું છૂટવું એ જ મુક્તિ છે. તો આ સર્પ એ મુક્તિ લીલાનું પ્રતીક છે. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી આશ્રયનું દાન પરમાત્મા કરે છે. કારણ કે નિરોધ થયા પછી પણ આશ્રય આવશ્યક છે, એટલે 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. તો આ પણ એક ભાવ બતાવવામાં આવ્યો કે પ્રગટ ભાગવતજી જો ભારતના કોઈ ભગવત સ્વરૂપમાં પ્રગટ રૂપે દર્શન આપતા હોય તો એ કેવલ ને કેવલ શ્રીનાથજી બાબાના સ્વરૂપમાં. એટલે એક વાર શ્રીનાથજીની કોઈ ઝાંખી કરે તો એને આખી ભાગવત કથાનું ફળ પ્રાપ્ત થાય. પ્રગટ ભાગવતજી મૂર્તિવંત સ્વરૂપે દર્શન આપે. આગળ અનેક પ્રકારના ભાવ બતાવ્યા. પીઠિકાની આદિની ચર્ચા કરવામાં આવી. ભાવ ભાવનામાં હરિરાય મહાપ્રભુજી, અન્ય આચાર્યો, ભગવદીઓએ પણ સ્વરૂપની ચર્ચા કરી છે. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની જો ચર્ચા કરો તો કે ચોરસ પીઠિકા છે, તો ભાવાત્મક ભાવ એ બતાવ્યો કે આ ચારેય યુથની લીલા નિકુંજો છે. જે ચારે ખૂણાઓ છે એ બીજું કાંઈ નહીં, ચારેય યુથની લીલા નિકુંજો છે. અંદર રહેલા અનેક ચિહ્નોના ભાવ બતાવ્યા. જેમ મસ્તક ઉપર શુક છે, એ લીલા શુક છે. આ લીલા શુક સ્વામીજીનું શુક છે. જેમ કીર્તન સાહિત્યમાં આવે છે, આપણે ત્યાં પદ સુવા પઢાવત સારંગને. જ્યારે આખી રાત્રિ આદિની લીલાઓ થઈ હોય અને પ્રભુ ફરી ગૌચારણ કરવા પધાર્યા હોય, ત્યારે સ્વામીજી શુકની પાસે પોતાના હાથમાં લઈ એને વહાલ કરતા કરતા જે જે લીલાઓ થઈ છે એ શુકની આગળ અવગાહન કરે છે. આ લીલા શુક છે. આ કીરની આગળ ગાન કરે છે. અને એટલે જ આપણે ત્યાં જે કીર્તન ગાય એને કીર્તનિયા કહેવાય. એ જ સુખદેવજીના વંશજો કહેવાય.
એ ગીરની આગળ ગાય અને પછી એ કંદરામાં બેઠું બેઠું સુખ અહર્નિશ એ ભગવદ લીલાને ગાતું રહે છે. આ લીલા સુખ છે. ચિહ્નોના અનેક ભાવ બતાવ્યા. કહ્યું કે જમણી બાજુ એક મુનિ, ડાબી બાજુ બે મુનિઓ. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક રૂપ છે. ધર્મ, અર્થ અને કામના પ્રતીક છે. આ ત્રણ મુનિઓ જે છે ને, કે સ્વયં શ્રીનાથજી બાબા ના દર્શન જ્યારે તમે કરો અને આ ત્રણેય મુનિઓના દર્શન કરો, જેમ સુખના દર્શન કરો તો ભગવદ લીલા સ્ફુરે હૃદયમાં. હરી તેરી લીલા કી સુધી આવે. આ લીલા સુખ છે. દિવસે એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ, જેમ ગોપાલદાસે પણ કહ્યું ને, ભાગવતજીમાં તો સુખદેવજીએ એકાદ દિવસની લીલા જ ગાઈ છે. આવી તો અનંત લીલાઓ છે. नित्य लीला नित्य नवतम श्रुति न पामे पार. ऐसी तो अनेक लीलाएं हैं जो ये लीला सुख अहर्निश गाते हैं. तीन मुनि जो बताए गए उनका भाव बताया धर्म, अर्थ और काम के प्रतीक रूप है. पर ये लौकिक धर्म, अर्थ, काम नहीं है. ये तो वैष्णव के धर्म, अर्थ, काम है. महाप्रभु जी जैसे बताते हैं, पुष्टि मार्गे हरिर्दास्यम धर्म अर्थो हरिरेव ही कामो हरिर्दिदृक्षैव मोक्ष कृष्णस्य चेद्रुव. મોક્ષ કેમ ના આખ્યો આવ્યો? કારણ કે મુક્તિ તો જ્યારે શ્રીનાથજી બાબાના મુખારવિંદ વૈષ્ણવ જુએ ને, ત્યારે સૌથી પહેલા મુક્તિને પકડે અને ઠાકોરજીને નોછાવર કરીને ફેંકી દે કે જેને જોઈતી હોય લઈ જાય. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. નિત્ય ઉત્સવ નિત્ય લીલા નિત્ય ઉત્સવ શ્રુતિ ન પામે. કહ્યું ને, નિરખવા નંદલાલ. અહીંયા તો રોજ સેવા ને રોજ ઉત્સવ જોઈએ છે. તો મુક્તિ એટલે જ ન બતાવી, ત્રણ મુનિઓ બતાવ્યા. સૌથી પહેલા ધર્મ, ભગવત સેવા એ જ આપણો પરમ ધર્મ છે. અને એટલા માટે દૈવી જીવો જ્યારે આ મુનિઓને જુએ છે, ત્યારે આ ત્રણેય પુરુષાર્થો વૈષ્ણવની અંદર જાગૃત થઈ જાય છે. આ બધા ઉદ્દીપક રૂપ છે. દર્શન માત્રથી ભાવો ઉદ્દીપિત થાય છે, પ્રગટ થાય છે. ધર્મ એટલે ભગવત સેવા. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપતિ. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.